દરિયામાંથી ઝડપાયેલ 1800 કરોડના ડ્રગ્સ પર રાજનીતિ તેજ થઈ છે। શક્તિસિંહ ગોહિલે કરેલા પ્રહારનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સણસણતો જવાબ આપ્યો। શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર છે। હર્ષ સંઘવીએ કહ્યું, શું કોંગ્રેસ ડ્રગ્સ પકડવા ગઈ હતી? ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું આ સફળ ઓપરેશન હોવાની વાત હર્ષ સંઘવીએ કહી। ડ્રગ્સ પકડાયું નથી, પણ મહેનત બાદ પકડવામાં આવ્યું છે। ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પાકિસ્તાનનો નાપાક ઇરાદો ફેલ થયો છે। પાકિસ્તાનની નાપાક હરકતને રોકવામાં ગુજરાત સફળ રહ્યું। આ ડ્રગ્સના દૂષણની વાત છે, રાજનીતિ નહીં। ગુજરાત સરકાર ડ્રગ્સના દૂષણ સામે જંગ શરૂ કરી છે તેવી વાત હર્ષ સંઘવીએ કહી। આ પ્રવેશ દ્વાર પર કોઈ કોંગ્રેસના કાર્યકર્તા પકડવા ગયેલા ડ્રગ્સ? આ પકડવા માટે જે અધિકારીઓ, જે જવાનો કામ કરી રહ્યા છે, ડ્રગ્સનો વિષય એ રાજનીતિનો વિષય નથી। આ વિષય સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ છેડેલી છે। અને પાકિસ્તાનીઓને જઈને પૂછો કે શું હાલ થયા છે। ડ્રગ્સ પકડાયું નથી, પકડેલું છે। અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને, સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નશાનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે અને ગુજરાતનો દરિયા કિનારો હોય કે જમીની હોય, ત્યાંથી મોટા પાયે પ્રવેશદ્વારની જેમ ડ્રગ્સનો હેરફેર થઈ રહી છે। ગુજરાતમાં માત્ર દરિયા કિનારેથી નહીં, પણ ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીઓની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા અને આ કારખાનાથી સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં પણ ડ્રગ્સ બનાવવાના આપણી સામે પુરાવા આવ્યા છે। આવી પરિસ્થિતિની અંદર પોલીસનું મનોબળ વધારવાની જગ્યાએ જો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ આવી ગંદી રાજનીતિ, હીન કક્ષાની રાજનીતિ કરતા હોય અને ડ્રગ્સના મુદ્દા જ્યારે પોલીસ આવી સફળ કામગીરી કરતી હોય તો એને સિરપાવ આપવાની જગ્યાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીને કોસવાની વાત કરતા હોય, અરે ભાઈ, શક્તિસિંહને મારે એવું કહેવું છે કે રાજકારણ કરવા માટે તો બીજા ઘણા મુદ્દા છે, પણ આવા મુદ્દાઓ પર રાજકારણ ન કરવું જોઈએ એવી મારી એમને વિનંતી છે।